નમસ્તે ખેડૂત મિત્રો, કલ્ચર બાયો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ગોવા અર્થાત પ્લાન્ટો કૃષિ તંત્ર કંપની તરફથી હું રાહુલભાઈ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે આવેલા છે અમારા પ્રગતિશીલ ખેડૂત શ્રી કરશન કાકા એમના ખેતરે અને એમના શેરડીના ખેતરમાં પ્લાન્ટોનો ઉપયોગ કર્યું છે। તો આવીએ આપણે જાણીએ કે પ્લાન્ટો કૃષિ તંત્રનું એમને આ વર્ષે શેરડીમાં શું રિઝલ્ટ લાગ્યું। મારું નામ છે કરશનભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ, મારું ગામ સરભોણ, તાલુકો બારડોલી, જિલ્લો સુરત। મેં જે શેરડીની જાત રોપેલી છે 86-032, એનું અંતર છે 4x2। રોપાની તારીખ છે મારી 6/9/2024। આ જે શેરડીનું જે રોપાનો વિસ્તાર છે એ મારો ટોટલ 9 વીઘા જમીન છે મારી, 9 વીઘામાં આ રોપાણ કરેલ છે। કાકા, હવે જે પ્લાન્ટો કૃષિ તંત્રની જે પ્રોડક્ટ છે એ તમે તમારા શેરડીમાં કેવી રીતે વાપરેલી છે? હા, મેં છે ને પાયામાં વીંગે 25 કિલો પ્લાન્ટો દાનર અને પારિયામાં 25 કિલો પ્લાન્ટો દાનર રાસાયણિક ખાતર સાથે મેં વાપરેલ છે। મેં શેરડીનું રોપાણ કર્યા બાદ 3 દિવસ પછી ફર્સ્ટ ડ્રિલ્ચિંગ રોપાણ કરીને પ્લાન્ટો ડ્રીપ અને પ્રી સ્ટીમ વાપરેલ છે। મેં રોપાણ કર્યા બાદ બીજું ડ્રિલ્ચિંગ 7 દિવસ પછી પ્લાન્ટો ડ્રીપ, પ્રી સ્ટીમ ને ઓર્નેટ આપેલ છે। હવે કાકા, તમે પ્લાન્ટો દાણાદાર 25 કિલો 1 વીઘામાં વાપરેલ છે। 1 વીઘું આપણું 24 ગુંઠાનું છે। પછી તમે ત્રીજા દિવસે અને 7 દિવસે 2 ડ્રિન્ચિંગ એમાં પ્લાન્ટો ડ્રીપ, પ્રી સ્ટીમ ને ઓર્નેટની કરેલ છે। હવે તમે એમાં જે સ્પ્રે કરેલું છે એ સ્પ્રે તમે કેટલી વાર કર્યા છે અને પ્લાન્ટોની કઈ પ્રોડક્ટ એમાં ઉપયોગ કરી છે? આ જમીનમાં શેરડીમાં સ્પ્રે પણ કરેલ છે। 40 દિવસ અને 80 દિવસે મેં સ્પ્રે કરેલ છે। એમાં પ્લાન્ટો ઝરાઇમ, પ્લાન્ટો માઇક્રો, પ્લાન્ટો જીએ, પ્રી સ્ટીમ જંતુનાશક દવા સાથે અલ્ટરનેટ મેં એનો ઉપયોગ કરેલ છે। કાકા, હવે તમે આ પ્લાન્ટો કૃષિ તંત્રની ટોટલ એમાં માર્ગદર્શન હેઠળ તમે એમાં પ્રોડક્ટ વાપરેલા છે। તમને એમાં શેરડીમાં જે તમે પારંપરિક ખેતી કરતા હતા અને અત્યારે પ્લાન્ટો વાપર્યા પછી તમને એમાં શું ફરક લાગે? મેં છે ને આગળ પણ 86-032 નું રોપાણ કરેલ અને આ વર્ષે પણ મેં 86-032 નું રોપાણ કર્યું, પરંતુ ગત વર્ષનો જે અનુભવ છે અને આ વર્ષનો જે મને અનુભવ છે, આ પ્લાન્ટોનું જે ઉત્પાદન છે કંપનીનું તે વાપર્યા પછી આ શેરડીમાં એનું જે ફ્રૂટ છે, એ ફ્રૂટ એક સરખી આવી છે। એનું જે લેન્થ છે એક પર એક સરખી છે। એની જે લીલુંછમ જે રહેવું જોઈએ તો ભર ઉનાળાઓ પણ આની જે ગ્રીનરી છે એકદમ જળવાઈ રહેલ છે। એમાં જે કંઈ કેમિકલ મેં વાપર્યા છે તમારા પ્લાન્ટો કંપનીના અને તમારી સૂચના હેઠળના, એ પણ એકદમ બહુ સરસ છે અને એનાથી જ મને બહુ ખૂબ જ સંતોષ છે। આપણે આ શેરડીમાં તમે પ્લાન્ટોનો જે ખર્ચો છે એ તમારો ખર્ચો કેટલો આવ્યો અને તમને ઉત્પાદનમાં શું લાગે છે? આ પ્લાન્ટો કંપનીનો ઉપયોગ કર્યા પછી મારે શેરડીનો જે ગ્રોથ છે એકદમ સારો છે અને ગ્રોથ કરતાં પણ જે ખર્ચો છે એ પણ બહુ નોર્મલ છે। 6,000 થી 7,000 રૂપિયા વીંગે એ ખર્ચ આવેલ છે। પ્લાન્ટોના વપરાશ પછી મારે શેરડીનું જે ઉત્પાદન છે એ અત્યારની સ્થિતિ જોતા ખરેખર એવરેજ 6 થી 10 ટન વધી જાય એવી શક્યતા મને અત્યારે દેખાય છે। પ્લાન્ટોનું ઉત્પાદન પછી મારી શેરડીનું જે અત્યારે જે સ્થિતિ છે અને એનો જે ગ્રોથ છે એને જોતા એવરેજ વીંગે 6 થી 10 ટન વધી જાય એવી શક્યતા અત્યારે મને હાલમાં દેખાય છે। હવે કાકા, જે તમે પ્લાન્ટો એમાં વાપરેલ છે, તમને જે રિઝલ્ટ મળ્યા, તો તમે બીજા ખેડૂત ભાઈઓ માટે શું સલાહ સૂચન આપો? મેં આ પ્લાન્ટો કંપનીના જે કંઈક રાસાયણિક ખાતર કે જે કંઈ તમારી દવા એ જે વાપરી, તો પછી મારે આ જમીનમાં 86-032 શેરડીમાં ખૂબ જ એનું રિઝલ્ટ સારું છે। અને મારા જે ખેડૂતો આજુબાજુના મિત્રો મને પૂછવામાં આવે છે કે તારે કોણ સલાહકાર છે, તો મેં એમને કીધું કે ભાઈ રાહુલભાઈ બારડોલીથી આવે છે કંપનીના માણસ, અને તેમની સલાહ સૂચન શેરડીથી રોપી તે અત્યાર સુધીનો જે ગ્રોથ છે એ એમને જ આભારી છે। અને એ કંપનીના જો તમે બીજા પણ ખેડૂતો વાપરો તો ખરેખર એનું રિઝલ્ટ સારું મળશે એવી મારી વિનંતી છે। દરેક ખેડૂતો આ પ્લાન્ટો કંપનીનો યુઝ કરશો તો સારું છે।